નમસ્કાર, મારું નામ છે પાર્થ અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. ગુજરાતની વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તમામ લોકો સુધી ગુજરાત સરકારની યોજનાઓ પહોંચી છે. વિકાસ સપ્તાહમાં આજે વાત કરીશું યુવા કલા મહોત્સવની. આપણી સાથે જોડાયો છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, જેમનો સ્વભાવ એકદમ શાંત છે, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા. આપણી સાથે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા જોડાયા છે. મુળુભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ ચેનલમાં. મુળુભાઈ, આપણે ચર્ચા છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ચાલી રહી છે. એ રિવરફ્રન્ટ હોય કે ગાંધીનગર હોય, કેબિનેટ મંત્રી હોય કે કેબિનેટની ચર્ચા હોય, એક જ ચર્ચા ચાલી રહી છે, વિકાસ સપ્તાહ. આ વિકાસ સપ્તાહ છે શું? નમસ્કાર. 7/10/2001નો દિવસ એ આપણા ગુજરાતના આપણા મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સુકાન સંભાળ્યું ત્યારે આપણે જોઈએ, ત્યારથી લઈને આજ દિવસ સુધી આપણે જોઈએ છીએ કે 7/10/2001ના દિવસે જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની શપથ ગ્રહણ કર્યું, એને આજે 24 વર્ષ પૂર્ણ થઈ છે. 13 વર્ષ સુધી રાજ્યમાં દરેક ક્ષેત્રમાં વિકાસની દ્રષ્ટિથી વાત કરીએ તો એમાં કોઈ એવું ક્ષેત્ર બાકી ન હોય કે જેમાં વિકાસની ખૂબ ઊંચાઈ ઉપર લઈ જવામાં એમાં ક્યાંય કોઈ પણ પ્રકારની કચાશ રહી હોય. ગુજરાતના જે વિકાસ, ગુજરાત મોડેલ જે છે એને સમગ્ર દેશમાં એની સુવાસ જે છે એ ફેલાઈ અને એના કારણે છેલ્લા 11 વર્ષથી આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન તરીકે પણ જે રીતે કામ કરી રહ્યા છે અને જે રીતના વિકાસની રાજનીતિ શરૂ થઈ છે, સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, બધાના પ્રયાસથી ખાસ કરીને લોક ભાગીદારી કેવી રીતે વધારવી અને દરેક બાબતમાં સરકાર હંમેશા જે જનભાગીદારીથી કામને વધારે કેવી રીતે આગળ વધારવા એના માટેનું જે કામ કર્યું છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. આજે આ વર્ષે 24મું વર્ષ છે, ગયા વર્ષે 23મું વર્ષ પણ આપણે આદરણીય સતત 2001થી લઈ અને 2024 સુધીના 13 વર્ષ મુખ્યમંત્રીના શાસનકાળના અને 11 વર્ષ જે છે એ વડાપ્રધાન તરીકે જે રીતે કામ કર્યું છે એમાં આપણે આજના જોઈએ તો એવું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જેમાં આપણે ગુજરાતી તરીકે આપણે ગૌરવ ન લઈ શકીએ. એ પ્રકારનું દીર્ઘદ્રષ્ટિથી આયોજનપૂર્વક અને સ્થિર સરકાર આપીને આપણા રાજ્યને જે દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે એના આપણે બધા સાક્ષી છીએ. મુળુભાઈ, ગુજરાતના વિકાસમાં કે પછી દેશના વિકાસમાં નરેન્દ્રભાઈ મોદીનો કેટલો રોલ? દેશના વિકાસમાં અને ગુજરાતના વિકાસમાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એની સુકાન સંભાળ્યું હતું એ સમય એવો હતો ગુજરાત માટે ખૂબ પડકારરૂપ સમય હતો. કેમ કે ભૂકંપ 2001નો આવ્યો હતો, એને થોડો જ સમય થયો હતો. કુદરતી આપત્તિઓ જે વાવાઝોડા હોય કે ત્યારે આર્થિક મંદી પણ હતી. એવા સમયે અનેક પડકારોની વચ્ચે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એને કોઈ પણ જાતનો અગાઉ ક્યાંય ચૂંટણીનો લડવાનો કે કોઈ સત્તા સંભાળી હોય, કોઈ જાતનો અનુભવ વગર એની જ્યારે સીધા જ સંગઠનમાં કામ કરતાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારે એની જે રીતના ત્યારે જે આપત્તિ હતી, જે એને અવસરમાં પલટવા માટેનું જે એની કામ કર્યું છે અને બહુ થોડા જ સમયમાં મુખ્યમંત્રી બન્યા પછી દાખલા તરીકે વીજળીની જે સમસ્યાઓ હતી, જ્યોતિગ્રામ યોજના છે એ બહુ ઓછા સમયમાં લઈ આવ્યા. અમે પોતે, હું પણ ત્યારે ધારાસભ્ય હતો અને સરકારમાં, આગલી સરકારમાં મંત્રી પણ હતો અને સાહેબની સાથે પણ એ સમયે હું
મુખ્યમંત્રી એના મંત્રીમંડળમાં પણ મંત્રી હતો, ત્યારે અમે એક જ વાત કરતા હતા કે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને સાંજે વાળું સમયે અને સવારે વહેલી જ્યારે શ્વાસ ફેરવવાનો સમય હોય ત્યારે વીજળી નહોતી. આટલી વીજળી મળે તો પણ ગ્રામ્ય વિસ્તારમાં સંતોષ હતો. એવા ખેડૂતોને ખૂબ અપૂરતી વીજળી મળતી હતી અને મળે એ પણ એવો ગુણવત્તા વગરની વીજળી હોય. એટલે એવા સમયે ખૂબ ઓછા સમયમાં એની બધાની વાત સાંભળી અને મંથન કરી અને એ કાયમી ઉકેલ લઈ આવી અને દેશમાં પહેલીવાર ગામડામાં 24 કલાક વીજળી મળે એવી વાત ઘણા વર્ષો સુધી મળતી શરૂ થઈ ગયા પછી કોઈ માનતું નહોતું, માની ના શકે. એ પ્રકારનું અનેક એવા કાર્યો છે કે જેમાં મોદી સાહેબે એની જે દીર્ઘદ્રષ્ટિ, એની ઊંડાણપૂર્વકની વિચાર વિમર્શ કરી, મનોમંથન કરી અને જે રીતના યોજનાઓ એ લઈ આવે અને એ લાંબા ગાળા સુધી એને આપણે એને જોઈ શકીએ, એનો લાભ લઈ શકીએ, એ પ્રકારના કામ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. ત્યાંથી લઈને આજે આ 24 વર્ષની યાત્રા છે એમાં આપણે ન કલ્પી શકીએ એટલું આજે આપણે વિશ્વમાં પણ અનેક દેશો છે એ આપણા દેશમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, ગુજરાતનો જે રીતે વિકાસ થયો અને અત્યારે પણ થઈ રહ્યો છે, એને એક અલગ દ્રષ્ટિથી આપણે આપણો એક નવું ભારતની જે વાત કરી હતી, અહીંયા મુખ્યમંત્રી બન્યા ત્યારે એની આપણું ગુજરાત, આગવું ગુજરાતની વાત કરી હતી. ખરા અર્થમાં આગવું ગુજરાત આપણું બની ગયું હતું. એનું આપણે બધાને ગૌરવ છે. મુળુભાઈ, જ્યારે સંસ્કૃતિની વાત થતી હોય, યુવાની વાત થતી હોય, કલાની વાત થતી હોય, યુવા સંસ્કૃતિ અને કલા, ગુજરાતમાં સૌથી મોટા કાર્યક્રમો અને ઉત્સવો એવા તો કયા છે? આપણે સાંસ્કૃતિક દ્રષ્ટિએ યુવાની વાત કરીએ, યુવા તો મોદી સાહેબે જેમ અલગ અલગ રીતના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરી. તો એકદમ અંતરિયાળ વિસ્તારના ગામો છે એમાંથી લઈ અને મોટા શહેર સુધીમાં યુવાનોને એક પ્લેટફોર્મ મળી રહે, એને એનું કૌશલ્ય છે એ બહાર આવી શકે, એના માટે આ ખેલ મહાકુંભનો જે નિર્ણય હતો એ ખૂબ એમાં આપણે સારા પરિણામો મેળવી શક્યા. એવી જ રીતે દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ કલા છે, તો એ કલાને ઉજાગર કરવા માટે આપણી જે સમૃદ્ધ આપણી સંસ્કૃતિ છે એના માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેલ મહાકુંભનું એક ખૂબ મોટું આયોજન કરે છે. અને એમાં જે ખૂબ નાની વયના બાળકોથી લઈ યુવાનોથી લઈ બધા જ એમાં આ ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ, ઝોન કક્ષાએ આ જે કલા મહાકુંભ છે એની વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરે છે. અને 6 થી લઈને 14 વર્ષના બાળક હોય કે 15 થી 20 વર્ષનો યુવાન હોય કે જે 21 વર્ષથી લઈને 59 વર્ષ સુધી હોય એવા જે વયના વિવિધ ક્ષેત્રના જે કલાકાર જેને કહી શકાય એ 37 જેટલી કૃતિઓની સ્પર્ધા એની યોજવામાં આવે છે આ ખેલ મહાકુંભમાં. અને એમાં જિલ્લા કક્ષાએ કે પ્રદેશ કક્ષાએ કે રાજ્ય કક્ષાએ જે પહેલો, બીજો, ત્રીજા ક્રમમાં આવતા હોય છે એને ઓળખ થાય છે. અને રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ટીમ ઇવેન્ટના પ્રથમ, બીજો અને ત્રીજો નંબર જેનો હોય એને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે, એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેના કારણે એકદમ નાના બાળકોમાં પણ જે એનામાં રહેલી કળાઓ છે, કલા છે, એને એ યોગ્ય પ્લેટફોર્મ ઉપર એની સ્પર્ધાઓ થાય, હરીફાઈ થાય, એમાં એ ભાગ લઈએ અને એમાંથી એને એક ખૂબ મોટા કલાકાર પણ બની શકે. અત્યારે રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીઓ જે છે એમાં જે યુવક મહોત્સવનું આયોજન થાય છે એમાં પણ અમારો સાંસ્કૃતિક વિભાગ છે એમાંની સાથે જોડાય છે. અને જે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, એનામાં રહેલી કલાઓની પણ વિવિધ ક્ષેત્રે દરેક યુનિવર્સિટીમાં દર વર્ષે યુવક મહોત્સવનું આયોજન કરી અને એમાં પણ હરીફાઈ થાય છે. અને એમાં દરેકમાં રહેલી જે કલાઓ છે એની સ્પર્ધાઓ થાય છે અને સ્પર્ધકોને પણ
આપણે એ રીતે એને પ્રોત્સાહિત કરીએ છીએ. મુળુભાઈ, પહેલાં એવું કહેવાતું હતું કે ગામડાના લોકો સુધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નથી પહોંચતી. અત્યારે સમય બદલાયો, જમાનો બદલાયો. અત્યારે લોકો બહોળા પ્રમાણમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. આનું કારણ શું? આની પાછળ સરકારની કેટલી મહેનત? આપણે જોઈએ છીએ કે તમારી વાત સાચી છે કે પહેલાં ગ્રામ્ય વિસ્તાર હોય કે એવા દરેક જે વિસ્તાર છે એમાં કલા સાંસ્કૃતિક બાબતોમાં એ અત્યારે જે છે એમાં અને પહેલાંમાં ઘણો તફાવત એટલા માટે આવ્યો છે કે માની લ્યો કે માધવપુરનો મેળો હતો, તો એ માધવપુર વિસ્તારના આજુબાજુના જે ગામો છે એ અને ત્યાંના જે સ્થાનિક લોકો છે એની આ વર્ષો જૂની, હજારો વર્ષો પહેલાંની જે પરંપરા હતી, ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના જ્યાં લગ્ન થાય છે એ માધવપુરનો મેળો, એ લગ્ન, એ આખી પરંપરા, એ આપણી સંસ્કૃતિ છે, એને લોકોએ જાળવી રાખી હતી. પણ અત્યાર સુધી આપણે દુઃખ સાથે કહેવું પડે કે એની પહેલાં કોઈ સરકારો એમાં આવી કોઈ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે, આપણી વિરાસત માટે જો કોઈ કામ કોઈએ કર્યું હોત તો ખૂબ સારા પરિણામ આવી શક્યા હોત. પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ માધવપુરના મેળાને નેશનલ કક્ષાની ઇવેન્ટ બનાવવાનું નક્કી કર્યું. એમાં અલગ અલગ દેશના બીજા રાજ્યો, પૂર્વથી પશ્ચિમ સુધીની જે રાજ્યો છે પૂર્વ પટ્ટીના, એ અરુણાચલથી લઈ અને 7 સીટર રાજ્યોના કલાકારો જે છે એ આપણા અહીંયા આવે માધવપુર. આપણા અહીંના ગુજરાતના સ્થાનિક કલાકારો પણ જો હોય અને એ બેની સંસ્કૃતિ છે, એક ભારત શ્રેષ્ઠ ભારત ને આ ઇવેન્ટમાં જોડી અને જે લોકોની લોકોએ જાળવેલી આપણી સંસ્કૃતિ છે, એ પરંપરાઓ છે, એમાં મારો કહેવાનો અર્થ એ છે કે એમાં સરકાર જ્યાંથી જોડાયેલી છે, દાખલા તરીકે ઉત્તરાયણ મહોત્સવનું આયોજન થાય મોઢેરામાં, તો આપણે ડાંગમાં ડાંગ દરબારનું આયોજન થાય છે, આદિવાસી નૃત્યો છે એને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. આપણે લુપ્ત થતી જે અલગ અલગ કલાઓ છે એને જે રીતે રાજ્ય સરકાર છે પ્રોત્સાહન આપી રહ્યું છે, જેના કારણે દાખલા તરીકે ભવાઈ છે કે અલગ અલગ કઠપૂતળીની રમત હોય કે એવી ઘણી બધી કલાઓ જે છે એ કલાઓ લુપ્ત ન થાય એના માટે સરકાર સતત એને ગૌરવ પુરસ્કાર આપે છે, એને પ્રોત્સાહિત કરે છે, એના માટેના કાર્યક્રમો કરે છે. આપણે ગુજરાતમાં ઋતુઓની ઉત્સવ થાય છે, એ વસંત ઉત્સવ હોય, ગ્રીષ્મ ઉત્સવ હોય અને આ પ્રકારના જે ઉત્સવ, મોન્સૂન ફેસ્ટિવલ હોય, એના કારણે આપણે કલાકારોને આવા બધા પ્લેટફોર્મ ઉપર તક મળતી હોય છે. રાજ્ય સરકાર વાઇબ્રન્ટ નવરાત્રિનું આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એની વાઇબ્રન્ટ નવરાત્રિની શરૂઆત કરાવી. આજે આપણે જોઈએ છીએ કે ખૂબ મોટો ગ્રાઉન્ડમાં આપણે વાઇબ્રન્ટ નવરાત્રિનું સતત આયોજન કર્યું. એના કારણે આપણો ગુજરાતનો ગરબો જે છે એને યુનેસ્કોમાં સ્થાન મળ્યું. એ આપણા માટે ગૌરવની વાત છે. તો એવી જ રીતે વિવિધ શક્તિપીઠો છે, એમાં પણ અમારો સાંસ્કૃતિક વિભાગ છે, એ નવરાત્રિના 9 દિવસ એક દિવસની ત્યાં નવરાત્રિનું આયોજન કરે છે. આ વખતે પ્રવાસન વિભાગ છે એની પણ આપણા ગરબાને જે રીતે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે એ અને આપણી વાઇબ્રન્ટ નવરાત્રિને બીજા રાજ્યો સુધી, એકબીજા રાજ્યની સંસ્કૃતિ નો સમન્વય થાય એના માટે રાજસ્થાનમાં કાર્યક્રમ પ્રી નવરાત્રિનો કર્યો અને હજી ગઈકાલે જ દિલ્હીમાં પણ આપણે આ એક ત્યાં વાઇબ્રન્ટ નવરાત્રિનો કાર્યક્રમ શરદ પૂર્ણિમાના દિવસે કાલે દિલ્હીમાં કરવામાં આવ્યો. તો આ રીતે સરકાર દ્વારા જે વિવિધ કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમો ને કારણે આજે એમાં ખાસ કરીને યુવાનો પણ આ વખતના માધવપુરનો મેળો હોય તો એમાં 1600 કલાકારો એક સાથે પરફોર્મન્સ કરે. 800 કલાકારો બીજા રાજ્યના, 800 કલાકારો આપણા રાજ્યના. એ એક માધવપુરમાં જ નહીં પણ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કીધું કે આ કાર્યક્રમને લંબાવવો જોઈએ. સુરતમાં કર્યો, વડોદરામાં કાર્યક્રમ કર્યો, અમદાવાદમાં કાર્યક્રમ કર્યો, સોમનાથમાં કાર્યક્રમ કર્યો, ત્યાંથી માધવપુર કાર્યક્રમ થાય, દ્વારકા છેલ્લા 3 વર્ષથી આપણે એ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. તો આવી રીતે અલગ અલગ શહેરો હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય એમાં જે રીતના સંસ્કૃતિ, ખાસ કરીને આપણી જે સંસ્કૃતિ છે, આપણે જે એકદમ સમૃદ્ધ વારસો જે આપણે મળ્યો છે એને એમાં સરકાર ક્યાંક ને ક્યાંક જોડાઈ છે. સરકારે આપણા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે પણ ખૂબ કાર્યક્રમોથી લઈ
આજે અનેક જગ્યાએ સમાજો પોતે પણ દ્વારકામાં જે રાસ ઉત્સવ થયો એ કાર્ય એટલા બધા પરંપરાગત પહેરવેશમાં ત્યાં 45-47 હજાર બહેનો રાસ ઉત્સવનો કાર્યક્રમ મહારાષ્ટ્રનો કાર્યક્રમ થાય. આ આપણી સંસ્કૃતિ સરકાર જ્યારે થોડું એમાં પ્રોત્સાહન આપે ત્યારે સમાજ આપોઆપ આપણી જે સંસ્કૃતિ છે એને પોતાના જે પરંપરાગત રીતે જે પહેરવેશ છે એને અને આપણી જે સમુદ્ર એકદમ આપણો ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ જે છે અને આપણા જે રીતનો વિરાસત છે એના આજની પેઢી પણ ભૂલી ન જાય એના માટે સરકાર સતત ને સતત યુવા સાંસ્કૃતિક વિભાગના માધ્યમથી પ્રવાસનના માધ્યમથી અને સરકાર અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી આ કલાને આપણા સાંસ્કૃતિક વારસાને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. મુળુભાઈ, પહેલાં મેળા થતા હતા વર્ષો પહેલાં અને આજે મેળા થાય છે, એ બંને મેળામાં શું તફાવત તમે જોઈ રહ્યા છો? પહેલાં જ્યારે મેળા થતા હતા ત્યારે લોકો પોતાની રીતે કોઈ અગવડતા સગવડતાઓની વચ્ચે એની પોતાની આપણી જે પરંપરાઓ છે એ પરંપરા પ્રમાણે ત્યાં એ સમયમાં જે અલગ અલગ હરીફાઈઓ થતી હતી લોકો દ્વારા એ મેળા કે ઉત્સવ થતા હતા. હવે સરકાર ક્યાંય ને દરેક જગ્યાએ જ્યાં આવા પ્રકારના ઉત્સવો મેળાઓ થાય છે એમાં જોડાય છે. સરકાર એને કંઈ ને કંઈ વ્યવસ્થામાં મદદ કરે છે જેના કારણે અને આજના સમય પ્રમાણે આપણે તરણેતરનો મેળો છે, ભવનાથનો મેળો છે, આ પ્રકારના જે યક્ષ મેળો કચ્છમાં છે, આપણે કવાટનો મેળો છે, આ બધા મોટા મેળાઓ જ્યાં આપણા રાજ્યમાં દ્વારકામાં ફૂલડોર છે એવા બધી જગ્યાએ સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો થતો હોય તો આ બધા મેળાઓમાં સરકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, ત્યાંની અલગ અલગ વ્યવસ્થાઓ, ત્યાં કલાકારો પૂરા પાડવાનું કાર્ય હોય કે એને કંઈ લોકો જે કામ કરે છે એને કઈ રીતે આપણે વધારે એમાં જોડાય અને એ મેળાઓને એ ઉત્સવોને આપણે વધારે હાઈટ ઉપર લઈ શકીએ. આપણો મેળાને આપણે તરણેતરના મેળામાં વિશ્વભરમાંથી અન્ય દેશોમાંથી પણ ત્યાં મેળો માણવા માટે લોકો આવવાનું મન થાય પ્રવાસીઓને, જેનાથી પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળે છે. એટલે સરકાર આપણા ઉત્સવો, આપણા મેળાઓ જે છે એને અસંખ્ય મેળાઓ નાના મોટા આપણા ગુજરાતમાં થાય છે અને ઉત્સવો પણ અલગ અલગ રીતે આપણે ગુજરાત અને આપણો દેશ એ ઉત્સવપ્રિય દેશ છે તો એમાં લોકોની જે ખૂબ મોટી ભાગીદારી હોય છે અને એમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એની સુકાન સંભાળ્યું હતું ત્યારે એની ખૂબ એમાં પ્રોત્સાહન આપ્યું અને એના કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી ઉત્સવો હોય કે મેળા હોય એમાં અલગ અલગ પ્રકારની ખાસ કરીને યુથ ફેસ્ટિવલનો કાર્યક્રમ હોય, રાસ ગરબાની સ્પર્ધાઓ હોય, કલા મહાકુંભ છે, એવા વિવિધ કાર્યક્રમો આપણે અલગ અલગ જગ્યાએ કરી રહ્યા છીએ અને જે ઉત્સવો છે એ ઉત્સવોમાં આપણા જ જે ભાઈઓ છે જે ખરેખર ગરીબ છે, જે હાથથી બનાવેલી વસ્તુઓ છે, જે એને ત્યાં એની બજાર મળી રહી એના માટે સ્ટોલની વ્યવસ્થા કરવાની હોય, ફૂડ કોર્ટની વ્યવસ્થા, અલગ અલગ વાનગીઓ અલગ અલગ વિસ્તારની હોય એની વ્યવસ્થા કરવાની હોય, એ બધી જ વ્યવસ્થાઓમાં સરકાર બિલકુલ લોકોના ઉત્સવમાં જોડાઈ જાય છે. એટલે આપણે આજે જોઈ રહ્યા છીએ કે એમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો. બિલકુલ મુળુભાઈ, શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કેવી રીતે યોજવામાં આવતા હોય છે? આપણે દરેક શાળા અને કોલેજોમાં વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ થતા હોય છે. એના સિવાય પણ ક્યારેક કોઈ નાની મોટી ઇવેન્ટો કરતા હોય છે અને જે રીતે એકદમ સરકાર પણ શાળા કોલેજો, મેં કીધું કે યુનિવર્સિટી જે આપણીઓ છે, કોલેજની વાત કરીએ તો એમાં યુવક મહોત્સવના માધ્યમથી આપણે જે કાર્યક્રમ થાય એમાં પણ આપણે એને સરકાર સાંસ્કૃતિક વિભાગ એમાં જોડાય છે અને શાળા કોલેજોમાં આપણે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં કરવામાં આવે છે. જિલ્લાના યુવા વિકાસ અધિકારી ના સંપર્કમાં રહી અને ત્યાંની જે શાળાઓ કે કોલેજ છે એ જે વિવિધ પ્રકારની જે પ્રવૃત્તિઓ ત્યાં કરે કે સ્પર્ધાઓ કરે તો એને પ્રોત્સાહન આપવાનું કામ છે એ સરકાર કરી રહી છે. મુળુભાઈ, સાંસ્કૃતિક ક્ષેત્રમાં જોડાવા માટે
સરકારની શું વ્યવસ્થા કે લોકો જોડાય, યુવા જોડાય? આપણે અલગ અલગ મેં કીધું કે આપણા જે લોકોના પોતાના ઉત્સવ છે એ ઉત્સવમાં આપણે કઈ રીતે લોકોને વધારે યુવાનોને જોડી શકીએ. એમાં આદિજાતિ લોક મહોત્સવ હોય, મેં કલા મહાકુંભની વાત કરી, યુથ ફેસ્ટિવલની વાત કરી, વસંતોત્સવ, માધવપુરનો મેળો જેવા, મોન્સૂન ફેસ્ટિવલ, બાળ પ્રતિમા શોધ સ્પર્ધા, શક્તિ પર્વ, પર્યટન પર્વ, એવા અનેક અનેક પ્રકારના ઉત્સવો પર્વોનું જે આપણે આયોજન કરીએ છીએ. અને દરેક જગ્યાએ કોઈ પણ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં આપણે સાંસ્કૃતિક કાર્યક્રમથી જ કાર્યક્રમ શરૂ થાય છે. તો ખાસ કરીને જે પ્રાથમિક શાળાઓ છે કે કોલેજો છે એમાં શરૂઆતથી જ શિક્ષકો પણ એટલો જ એમાં રસ લે છે અને બાળકો પણ જે આ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય એ કાર્યક્રમોમાં આ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેવા જતા હોય છે, જેના કારણે ત્યાંથી જ જે છે એ સાંસ્કૃતિક બાબતોમાં ખૂબ આ જે બધી પ્રકારની સ્પર્ધાઓ છે એમાં ભાગ લેવાના કારણે ત્યાંથી શરૂઆત થતી હોય છે. મહોત્સવ તો ઘણા બધા થતા હોય છે. મહોત્સવની સાથે સાથે ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ પણ થાય છે. આપ શું કહેશો? ગુજરાત માટે કેટલું ગૌરવ? આપણે અનેક ઉત્સવોની સાથે સાથે, મેળાઓની સાથે સાથે આપણા તહેવારો જે આપણા પર્વો છે એને આપણી ઋતુઓને આપણે એનો પણ ફેસ્ટિવલ એનો પણ ઉજવણી કરીએ છીએ. દરેક જગ્યાએ લોકો જોડાય છે. અત્યાર સુધી જે ફિલ્મફેર છે એ મોટે ભાગે મુંબઈ સિવાય બહાર ક્યાંય, મહારાષ્ટ્ર સિવાય બહાર થતું નહોતું. આપણે જે રીતે પ્રવાસન ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યું છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે રીતે પ્રવાસન ક્ષેત્ર ઉપર ખૂબ મહત્ત્વ એને આપ્યું છે અને ભાર મૂક્યો છે, એના કારણે આપણું રાજ્ય છે એમાં પ્રવાસીઓને ખૂબ વધ્યા છે. આપણે અનેક એવા ડેસ્ટિનેશન બન્યા છે કે જે વૈશ્વિક કક્ષાએ પણ વિશ્વકક્ષાના કહી શકીએ એ પ્રકારના ડેસ્ટિનેશન આપણે ગુજરાતમાં હવે બની રહ્યા છે. ત્યારે આજે ફિલ્મફેરમાં આપણે સામેથી ગયા વખતે આમંત્રણ આપણે આપ્યું અને આવ્યા તો ખૂબ સફળતાપૂર્વક ગિફ્ટ સિટીમાં આપણે આ કાર્યક્રમ કર્યો. એ સફળતા જોઈને આપણે આ વર્ષે ફરીથી ફિલ્મફેરનું આયોજન કરીએ છીએ. એ આપણા માટે, ગુજરાત માટે ગૌરવની વાત છે. ટુરિસ્ટો ગુજરાતમાં આવે અને આપણી સંસ્કૃતિને જોવે એની માટે સરકારનું શું આયોજન? આપણે જે પ્રવાસીઓ આવે છે એના માટે દાખલા તરીકે રણોત્સવ છે. પહેલાં 3 દિવસનો કાર્યક્રમથી શરૂઆત થઈ હતી. આજે 4 મહિનાનો એ આખો રણોત્સવનો કાર્યક્રમ થયો છે. હજારો ત્યાં લોકો પ્રવાસી દેશ વિદેશથી પણ આવતા હોય છે, અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. ત્યાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય. જ્યાં જ્યાં પ્રવાસન સ્થળો છે ત્યાં અલગ અલગ પ્રકારના ઉત્સવોનું આપણે આયોજન કરીએ છીએ. અને એ ઉત્સવોના કારણે જે જિલ્લાનું સ્થાનિક જિલ્લો છે એ જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને પ્રવાસન વિભાગ હોય, સાંસ્કૃતિક વિભાગ હોય, યાત્રાધામ હોય, એમાંથી આપણે આવનારા પ્રવાસીઓને વધારે આકર્ષણ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની જે આયોજન કરીએ છીએ, સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ, ફેસ્ટિવલ કરીએ છીએ અને ખાસ કરીને યુવાનોને આકર્ષણ થાય એ પ્રકારના પણ આપણે જે રીતે કાર્યક્રમો કરીએ છીએ એના કારણે પ્રવાસીઓ અહીં જ્યારે આવે છે ત્યારે એ એક અલગ પ્રકારનો આનંદ લઈને જાય એ પ્રકારનું સરકાર દ્વારા, રાજ્ય સરકાર સતત કંઈ ને કંઈક કાર્યક્રમોનું આયોજન કરતું હોય છે. મુળુભાઈ, છેલ્લો સવાલ છે. સંસ્કૃતિને આગળ લઈ જવામાં મુળુભાઈ બેરાનું છેલ્લું મંતવ્ય શું? સંસ્કૃતિ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે રીતે વાત કરે છે, વિકાસની સાથે વિરાસત, વિકાસ બી વિરાસત બી. આપણી વિરાસતને આપણે ભૂલવી ન જોઈએ. આપણી સંસ્કૃતિ જે છે, આપણા ભારતીય સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને નવી પેઢી ને સતત એમાં આપણી સંસ્કૃતિમાં જોડાયેલ રહીએ એના માટે મેં હમણાં પહેલાં કીધા એ પ્રકારના બધા જ કાર્યક્રમો જે થાય છે એ કાર્યક્રમોના માધ્યમથી આજના છે બાળકથી લઈ અને યુવાન
ત્યાં આપણી જે સાંસ્કૃતિક હમણાં આપણે જોયું કે નવરાત્રિનું પર્વ હમણાં જ ગયું, તો પ્રાચીન ગરબાઓ અને આપણે અલગ અલગ જગ્યાએ જે નવરાત્રિનું આખું નૃત્ય સૌથી લાંબુ એક પર્વ એટલે નૃત્ય માટે નવરાત્રિ છે. તો એમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાય છે અને આપણી સંસ્કૃતિ દિવસે દિવસે જે રીતના સંવર્ધન થઈ રહ્યું છે, એનો વિકાસ થઈ રહ્યો છે, એની પાછળ સરકાર તો કંઈ ને કંઈ પહેલ કરે, સરકાર કંઈ પ્રોત્સાહન આપે, સરકાર કંઈ એને પ્લેટફોર્મ પૂરું પાડે, પણ આપણા અહીંના જે લોકો છે એ પોતે જ આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટેનું વર્ષો સુધી એની જે રીતના એનું યોગદાન રહ્યું છે, મહામૂલું યોગદાન, એના કારણે આપણી સંસ્કૃતિ છે એ આપણે જાળવી શકીએ, અત્યાર સુધી જળવાઈ રહી છે. અને એમ કહી શકીએ કે આજની યુવા પેઢી પણ આપણી સંસ્કૃતિ માટે ખૂબ મહેનત કરે છે, ખૂબ કામ કરે છે અને એ અલગ પ્રકારથી એ પોતે એમાં આ બધી જ સ્પર્ધાઓમાં ભાગ લેતું હોય છે. એનામાં રહેલી વિવિધ પ્રકારની અનેક કલાઓ છે, એ કલાઓને એ પ્રદર્શિત કરી શકે છે. અને આજે આપણે દરેક કળામાં આપણા ગુજરાત, ખાસ કરીને આપણા રાજ્યમાં આપણે જોઈએ છીએ કે અલગ પ્રકારે જે રીતના કાર્યક્રમો કે ભૌગોલિક વિસ્તારની રીતે કે અલગ રીતે જે થઈ રહ્યા છે, એમાં વધુ યુવાનોએ હજી જોડાવવું જોઈએ, એવું મારું મંતવ્ય છે. મુળુભાઈ, વિકાસ સપ્તાહમાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. આ હતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બહેરા, જેમને દિલ ખોલીને વાત કરી. ફરી મળીશ એક નવા વ્યક્તિ સાથે, એક નવા મંત્રી સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.